જે પણ ફ્રેન્ડ્સ આ ગોટા ખાશે એમ જ કહેશે કે વાહ, ખરેખર બજારમાં કે બહારથી આપણે ક્યારેય ગોટા લાવવા ન જોઈએ અને ક્યારેય ખાવા ન જોઈએ. બસ આ રીતે આપણે ઘરે જ બનાવવા જોઈએ. જો અમુક ટિપ્સ તમે ફોલો કરશો તો પહેલી વારમાં એકદમ સરસ મજાના અંદરથી પોચા રૂ જેવા ગોટા બનીને તૈયાર થતા હોય છે. ઘણીવાર શું થતું હોય છે કે ગોટા જ્યારે તમે ફ્રાય કરો છો ત્યારે થોડાક લાલાશ પડતા થઈ જતા હોય છે. ઘણીવાર ઠંડા પડે ત્યારે ડચુરો વળતો હોય, ડૂચો વળતો હોય એવું તમને લાગતું હશે, બટ આ એકદમ પરફેક્ટ ગોટા બનીને તૈયાર થાય છે. જો તમે નાની નાની ટિપ્સ ધ્યાનમાં રાખશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ બનીને જ તૈયાર થશે. મારા ઘરે બધાએ જ મને 100માંથી 100 માર્ક્સ આપી જ દીધા છે. હવે તમે કેટલા માર્ક્સ આપશો આ વિડીયો જોઈને ચોક્કસ તમે મને કહેજો કોમેન્ટ કરીને. તો આ માટે સૌથી પહેલાં 1 ચમચી ભરીને મેં લીધા છે કાળા મરી, 1 ચમચી જેટલા સૂકા આખા ધાણા લીધા છે. જો સૂકા આખા ધાણા ન હોય તો આના વગર પણ તૈયાર કરી શકો છો, બટ મરી ચોક્કસથી એડ કરજો આની અંદર. હવે બસ આને વાટી લેવાનું છે, અધકચરું, એકદમ ફાઇન તમારે વાટવાનું નથી. જુઓ આ રીતે ધાણાને 2 ફાળ થઈ જાય અને મરીનો થોડો ભૂક્કો થઈ જાય, બસ તેટલું જ મેં આને વાટ્યું છે. આ એકદમ પરફેક્ટ છે. એક સ્ટેપ ફ્રેન્ડ્સ તમે ધ્યાનથી જોજો કે જેથી પહેલી વારમાં બનાવો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ બનીને જ આ ગોટા તૈયાર થાય. તો 1 વાટકી જેટલો અત્યારે મેં ચણાનો લોટ લીધો છે. બાકી પણ આપણે પાછળથી પણ ચણાનો લોટ લેવાનો છે. સૌથી પહેલાં આપણે 1 વાટકી જેટલો લઈશું. જે ઘઉંનો લોટ ચાળવા માટેની ચારણી આવે છે, બસ એની જ મદદથી તમારે ચાળી લેવાનો છે. જો લાસ્ટમાં આ રીતે જે ગાંઠો તમને જોવા મળે છે એ તમારે કઈ રીતે દૂર કરવાની છે. આ રીતે ચમચીની મદદથી હલકું તમે પ્રેસ કરશો તો બધી જ ગાંઠો દૂર થઈ જશે અને ઇઝીલી બધો જ જે ચણાનો લોટ છે ચડાઈ જશે અને બિલકુલ પણ વેસ્ટ જ નહીં જાય. બસ આ રીતે તમારે હલકું પ્રેસ કરવાનું છે. ચાલો હવે આપણે બીજી વાટકી ભરીને ચણાનો લોટ લઈએ. ટોટલ ફ્રેન્ડ્સ મેં 2 વાટકી જેટલો આની અંદર ચણાનો લોટ લીધો છે. આને પણ આપણે ચાળી લઈશું. 2 વાટકી જેટલા ચણાના લોટને મેં ચાળી લીધો છે. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. જે આપણે ભૂકો કરીને રાખ્યો હતો, મસાલો તૈયાર કર્યો હતો મરી અને ધાણાનો, એ પણ આની અંદર ઉમેરી દઈશું. હવે 1/4 ચમચી મતલબ કે 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું. હિંગ ટોટલી ઓપ્શનલ છે. જો તમને પસંદ ન હોય તો આના વગર પણ તૈયાર કરી શકો છો, બટ ચણાના લોટમાં હિંગ એડ કરવામાં આવે તો એ સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે. બસ આ રીતે મેં આને મિક્સ કરી લીધું છે. હવે લઈ લઈશું કોઈ પણ એક મોટો બાઉલ. તેની અંદર સારા એવા પ્રમાણમાં પાણી એડ કરવાનું છે, 1 થી 2 ગ્લાસ જેટલું. હવે જે વાટકીની મદદથી તમે ચણાનો લોટ લીધો હોય ફ્રેન્ડ્સ, આ ખાસ ધ્યાનથી જોજો, એ જ વાટકીની મદદથી તમારે એડ કરવાની છે ચોપ કરેલી મેથી. જો 2 વાટકી જેટલો ચણાનો લોટ હોય તો અડધી વાટકી જેટલી જ તમારે મેથી એડ કરવાની, બહુ બધી વધારે એડ નથી કરવાની. હવે 1/2 વાટકી જેટલી કોથમીર એડ કરીશું અને પાણીની મદદથી સારી રીતે આને વોશ કરી લઈશું. એટલા માટે તમારે મેથીનું પ્રમાણ અને કોથમીરનું પ્રમાણ વધારે નથી રાખવાનું, કેમ કે જો તમે વધારે રાખશો તો આના કારણે ઘણી વખતે તેલ ભરાઈ જતું હોય છે ગોટામાં. એટલા માટે આનું પણ એક ચોક્કસ માપ હોય છે. જો તમે આ માપ ફોલો કરશો તો બિલકુલ પણ તેલ નહીં ભરાય. જો મેં પાણીની મદદથી સારી રીતે આને સાફ કરી લીધી છે. હવે આપણે આ રીતે થોડું પ્રેસ કરીશું કે જેથી પાણી બધું નીકળી જાય. થોડું ઘણું રહી જાય તો એનાથી કંઈ જ ફરક નથી પડવાનો. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો બસ જે ચણાનો લોટ હતો તેની અંદર કોથમીર અને મેથીનું મિશ્રણ એડ કરી દઈશું. હવે એડ કરીશું ઝીણા ચોપ કરેલા તીખા લીલા મરચાં, 4 થી 5 ચમચી જેટલા. તમે તમારી તીખાશ પ્રમાણે લીલા મરચાં ઉમેરી શકો છો. આપણે લાલ મરચાંનો અહીંયા બિલકુલ પણ ઉપયોગ નથી કરવાનો, એટલા માટે જે લીલું મરચું છે એ મેં આગળ પડતું રાખ્યું છે. અને જ્યારે આપણે ગોટાને ફ્રાય કરીશું ત્યારે ફ્રેન્ડ્સ આની જે તીખાશ હોય છે થોડીક ઓછી થઈ જતી હોય છે, એટલા માટે મેં વધારે પ્રમાણમાં એડ કર્યા છે. સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે. ચાલો હવે આપણે પાણી કેટલા પ્રમાણમાં એડ કરવાનું છે અને કેવું પાણી તમારે ઉપયોગમાં લેવાનું છે, તો આ રીતે તમે હાથની મદદથી ટચ કરી શકો એટલું તમારે ગરમ પાણી આની અંદર એડ કરવાનું છે. બહુ જ વધારે પડતું ગરમ પાણી નથી ઉમેરવાનું, થોડુંક હલકું હુંફાળું પાણી તમારે આની અંદર એડ કરવાનું છે. આ રીતે થોડું થોડું ઉમેરતા જઈશું અને આ રીતે હળવેથી આપણે આને મિક્સ કરતા જઈશું. જો ફ્રેન્ડ્સ આ રીતે એકવાર તમે ગોટા બનાવીને ખાઈ લીધા તો 100% મારી ગેરંટી છે જે બજારમાં તૈયાર પેકેટ મળે છે મસાલાવાળા, એ તમે ક્યારેય નહીં લાવો. બસ આ જ રીતથી બનાવશો. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ 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 વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જેટલું ખીરું સોફ્ટ હોય છે ફ્રેન્ડ્સ, એટલા જ જે ગોટા છે એ સરસ મજાના સુપર સોફ્ટ બનીને તૈયાર થતા હોય છે. તો ફ્રેન્ડ્સ 2 વાટકી જેટલા ચણાના લોટની સામે 1 વાટકી પાણી પરફેક્ટ માપ છે. મેં ખીરું સરસ મજાનું તૈયાર કરી
દીધું છે. ચાલો હવે આપણે ચેક કરી લઈએ કે પરફેક્ટ પાણી આની અંદર એડ થયું છે કે નથી થયું, કેવું ટાઈપનું આપણે બેટર તૈયાર કરવાનું છે. તો કોઈ પણ એક પ્લેટ તમારે લઈ લેવાની છે. અત્યારે મેં નાની પ્લેટનો ઉપયોગ કર્યો છે. આ રીતે તમારે થોડોક ભાગ લઈને આ રીતે મૂકવાનું છે. જુઓ, બિલકુલ પણ બહુ બધું આ ફેલાતું નથી, મતલબ કે પરફેક્ટ છે. અને હા ફ્રેન્ડ્સ, આના કરતાં થોડુંક સોફ્ટ હશે તો પણ ચાલશે, બટ હા બહુ જ બધું કડક નહીં રાખતા, નહીં તો જે ગોટા છે હાર્ડ થઈ જશે. ઠંડા પડશે ત્યારે તમને ડૂચો વળે એવા લાગશે. એટલા માટે થોડુંક સોફ્ટ હશે તો પણ ચાલશે, બટ હા બહુ જ બધું હાર્ડ નથી રાખવાનું. જુઓ, આ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયું છે. હવે આપણે આની અંદર એડ કરીશું 5 ચમચી જેટલા ખાવાના સોડા. હવે ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાનથી સાંભળજો. જો ખાવાના સોડા તમે વધારે એડ કરી દેશો તો જે ગોટા છે લાલાશ પડતા થઈ જતા હોય છે ઘણી વખતે. તો બને ત્યાં સુધી ઓછા પ્રમાણમાં ખાવાના સોડા એડ કરવાના, તો પણ ફૂલશે જ ગોટા. વધારે ઉમેરવાની જરૂરિયાત નથી. હવે 3 થી 4 ચમચી ભરીને આપણે હુંફાળું ગરમ તેલ આની અંદર એડ કરી દઈશું. તેલ થોડું વધારે ગરમ થયેલું હશે તો પણ કંઈ ફરક નહીં પડે. તો હુંફાળું ગરમ તેલ મેં આની અંદર એડ કર્યું છે. હવે સોડાને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ એડ કરીશું. આના કારણે ગોટા ખાટા નહીં બને, બટ હા ચોક્કસથી સારી એવી સોફ્ટનેસ આવી જશે. હવે બસ મિશ્રણને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું એક જ દિશામાં. જો ફાઇનલી સરસ મજાનું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે. આના કરતાં પણ સોફ્ટ હશે તો ચાલશે, બટ આના કરતાં હાર્ડ બિલકુલ પણ નહીં રાખતા. ચાલો આપણે ચેક કરી લઈએ તેલ ગરમ થયું છે કે નહીં. તો આ રીતે નાનો ડ્રોપ્સ ઉમેરીશું. જુઓ, બસ આટલું આપણે હલકું તેલ જ ગરમ કરવાનું છે. જે ગેસની ફ્લેમ છે હવે એકદમ ધીમી કરી દેવાની. મેં શરૂઆતમાં ફાસ્ટ રાખી હતી તેલ ગરમ કરવા માટે. હવે આપણે ગોટા આની અંદર ઉમેરી દઈશું. આ રીતે ગોટા ડૂબે ફ્રેન્ડ્સ એટલું તેલ તમે ચોક્કસથી લેજો. ઘણીવાર આ પણ લોકો ભૂલ કરતા હોય છે, તેલ ઓછા પ્રમાણમાં લે છે. જુઓ, મેં એક મોટી સાઈઝનો ગોટો તૈયાર કર્યો છે, તમે જોઈ શકો છો. એ બિલકુલ પણ હલ્યો નથી અને એનો ઉપરનો જે ભાગ છે એ પણ બહાર નીકળી ગયો છે. એટલા માટે બને ત્યાં સુધી ગોટા આખા ડૂબે એ રીતે તમારે તેલ લેવાનું. જેવું તેલ તમે ઓછું લીધું હોય તો તમારે શું કરવાનું, ગોટા નાના તમારે ઉતારવાના છે. અને જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની અને ધીમા તાપે 1 થી 1.5 મિનિટની અંદર સરસ મજાના ફ્રાય થઈ જતા હોય છે. ઉપરથી તમને થોડા ક્રિસ્પી લાગશે, બટ અંદરથી સુપર સોફ્ટ બનીને તૈયાર થઈ જશે. તમે જ્યારે ટચ કરશો ત્યારે તમને આઈડિયા આવી જ જશે કે આ કૂક થયા છે કે નથી થયા. જ્યારે આપણે ગોટા ઉમેરીએ છીએ તરત જ ઝારાની મદદથી તમારે ટર્ન નથી કરવાના. થોડાક ઉપર આવી જાય ત્યારબાદ આપણે આને ટર્ન કરીશું. જુઓ, એકદમ પરફેક્ટ રીતે આ કૂક થઈ ગયા છે. હવે કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું. જુઓ, જે ગોટો મોટી સાઇઝનો હતો એ તમે જોઈ શકો છો વિડીયોની અંદર આ રીતે થોડોક બહાર નીકળી ગયો હતો અને એનો શેપ પણ સારો નથી આવે. મેં જાતે કરીને મોટો પાડ્યો હતો કે જેથી હું તમને સમજાવી શકું. હવે પ્લેટની અંદર આપણે આને નીકાળી લઈશું. જો કેટલા સરસ મજાના તૈયાર થયા છે, બિલકુલ પણ તેલ નહીં ભરાય આની અંદર અને સુપર સોફ્ટ બનીને તૈયાર થશે. ચાલો એવી રીતે હું બીજા પણ ફ્રાય કરી દઉં. જો બીજા પણ મેં ફ્રાય આ રીતે કરી લીધા છે. ચાલો સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે કેવા બન્યા છે. જો કેટલા સરસ મજાના વ્હાઈટ બનીને તૈયાર થયા છે, બિલકુલ પણ આ લાલ નથી થયા અને સુપર સોફ્ટ બનીને તૈયાર થયા છે. ચાલો હું તમને તોડીને બતાવું. જો બન્યા છે ને એકદમ સુપર સોફ્ટ. મારા મોઢામાં તો પાણી આવી ગયું. ચાલો ભાઈ ટેસ્ટ કરી લો. વાવ, ખરેખર સુપર્બ લાગે છે. સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ જેવા બજારમાં મળે છે એવા જ બનીને તૈયાર થયા છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.